જય ખોડિયાર. આજે આપણે વર્તુળ વિશે સમજીએ. વર્તુળમાં ત્રિજ્યા, જીવા, વ્યાસ અને સ્પર્શકો વિશે માહિતી લઈએ. તો જોઈએ ત્રિજ્યા વિશે. તો અહીં આપણે ઓ કેન્દ્રિત એક વર્તુળ બનાવેલું છે. આ જે વર્તુળ છે તેનું કેન્દ્ર ઓ છે. સમતલ પરના કોઈ એક બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓનો ગણ, જેને વર્તુળ કહેવાય. હવે વર્તુળ ઉપર અસંખ્ય બિંદુઓ હોય, બરાબર. જેમાંનું એક બિંદુ આપણે એ પસંદ કર્યું. આ બિંદુ એ વર્તુળ ઉપર આવેલું છે અને કેન્દ્ર ઓ, એ અને ઓને જોડતો રેખાખંડ જે વર્તુળની ત્રિજ્યા કહેવાય. એટલે આપણે ત્રિજ્યાની વ્યાખ્યા આવી આપી શકીએ: જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ ઉપર હોય તેવા રેખાખંડને ત્રિજ્યા કહેવાય, બરાબર. વર્તુળની અંદર જેટલી ત્રિજ્યાઓ દોરવામાં આવે તે બધી જ ત્રિજ્યાઓ એકરૂપ હોય, કારણ વર્તુળના કેન્દ્રથી વર્તુળ ઉપર આવેલા અસંખ્ય બિંદુઓ, તમામ બિંદુઓ સમાન અંતરે હોય. માટે અહીં રેખાખંડ ઓસી એ વર્તુળની ત્રિજ્યા છે, રેખાખંડ ઓબી વર્તુળની ત્રિજ્યા છે, રેખાખંડ ઓઈ વર્તુળની ત્રિજ્યા છે. એ જ પ્રમાણે રેખાખંડ ઓડી પણ વર્તુળની ત્રિજ્યા છે અને આ બધી જ ત્રિજ્યાઓ એકરૂપ છે. વર્તુળની અંદર અસંખ્ય ત્રિજ્યાઓ દોરી શકાય અને બધી જ ત્રિજ્યાઓ એકરૂપ હોય. વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ ઉપર આવેલા બિંદુને જોડતો રેખાખંડ, જેને ત્રિજ્યા કહેવાય. વર્તુળના કેન્દ્ર અને વર્તુળ ઉપર આવેલા બિંદુને જોડતા રેખાખંડને ત્રિજ્યા કહે છે. હવે આપણે વ્યાસની માહિતી લઈએ. ત્રિજ્યાની માહિતી ટૂંકમાં આપણે લીધી. હવે આપણે વ્યાસની માહિતી. હવે અહીં જોઈ શકીએ છીએ વ્યાસની વ્યાખ્યા છે કે જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તે જીવાને વ્યાસ કહેવાય. બીજી વ્યાખ્યા એવી છે: વર્તુળની સૌથી મોટામાં મોટી જીવાને વ્યાસ કહેવાય. ત્રીજી વ્યાખ્યા એવી છે: એક જ રેખામાં સમાવતી બે ત્રિજ્યાઓના યોગગણને વ્યાસ કહેવાય. તો અહીં આપણે જોઈ શકીએ છીએ વર્તુળની અંદર ઓ એ કેન્દ્ર છે અને એ વર્તુળ ઉપર આવેલું બિંદુ, એટલે રેખાખંડ ઓ એ ત્રિજ્યા, એ પ્રમાણે ડાબી બાજુ ઓબી પણ ત્રિજ્યા છે અને ઓ કેન્દ્ર હોવાથી રેખાખંડ એ બી એ વર્તુળનો વ્યાસ થયો. જુઓ, રેખાખંડ એ બી એ વર્તુળનો વ્યાસ છે, જે વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા છે, જે કેન્દ્રમાંથી પસાર થાય છે. માટે એ બીને આપણે વ્યાસ કહીશું. બાજુમાં જોઈ શકીએ છીએ વર્તુળનું કેન્દ્ર અહીં પે લીધું છે અને આની અંદર આપણે 3 વ્યાસ દોર્યા છે: રેખાખંડ જીડી, રેખાખંડ HE અને રેખાખંડ CF, બરાબર. આવા 3 વર્તુળની અંદર અસંખ્ય વ્યાસ દોરી શકાય અને બધા જ વ્યાસ એકરૂપ હોય, કારણ વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા, જેને વ્યાસ કહેવાય, જે કેન્દ્રમાંથી પસાર થાય. માટે તમામ વ્યાસ કેન્દ્રમાંથી પસાર થશે, એટલે બધા જ વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા થશે. માટે બધા વ્યાસ એકરૂપ થશે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહે છે. વર્તુળની સૌથી મોટામાં મોટી જીવાને વ્યાસ કહેવાય. બે ત્રિજ્યાઓના યોગગણને પણ એ એક રેખામાં હોવું જરૂરી છે. અહીંયા આપણે જોઈએ બે ત્રિજ્યાઓના યોગગણને વ્યાસ કહે છે, પરંતુ એ બંને ત્રિજ્યા એક રેખા ઉપર હોવી જોઈએ. જેમ કે અહીંયા આપણે વાત કરીએ કે રેખાખંડ પીડી એ ત્રિજ્યા છે અને જીપી એ પણ ત્રિજ્યા છે, બરાબર. પરંતુ એ એક રેખામાં છે એટલે વ્યાસ છે. અહીંયા આપણે વાત કરીએ કે પીડી અને પીસી એ પણ ત્રિજ્યા છે, પરંતુ એ વ્યાસ થતો નથી. એટલે વ્યાસ થવા માટે એક રેખામાં હોવી જરૂરી છે, બરાબર. આ પ્રમાણે વ્યાસ છે. જુઓ, આ પ્રમાણે. હવે આપણે સમજીએ જીવા વિશે. આપણે વ્યાસ વિશે
માહિતી લીધી કે વર્તુળની સૌથી મોટામાં મોટી જીવાને વ્યાસ કહેવાય. તો અહીં રેખાખંડ એ બી એ વર્તુળની જીવા છે અને જે વર્તુળની સૌથી મોટામાં મોટી છે અને જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, જેને આપણે વ્યાસ પણ કહીએ છીએ. તો આ પ્રમાણે આ વ્યાસના બંને અંત્યબિંદુઓ એટલે કે વર્તુળની સૌથી મોટામાં મોટી જીવાના બંને અંત્યબિંદુઓ વર્તુળ ઉપર આવેલા છે. સીડી એ પણ જીવા છે, ભલે કેન્દ્રમાંથી પસાર થતી નથી તો પણ એ જીવા છે જેના બંને અંત્યબિંદુઓ વર્તુળ પર, સી બિંદુ વર્તુળ ઉપર, ડી બિંદુ વર્તુળ ઉપર. એ પ્રમાણે એફ ઈ જેમાં ઈ વર્તુળ ઉપર, એફ પણ વર્તુળ ઉપર. એચ જી એ પણ જીવા છે જેનું એક અંત્યબિંદુ એચ વર્તુળ ઉપર, જી અંત્યબિંદુ જે છે એ પણ વર્તુળ ઉપર આવેલું છે. આ ઉપરથી કહી શકીએ જે રેખાખંડના બંને અંત્યબિંદુઓ વર્તુળ ઉપર આવેલા હોય તેને જીવા કહેવાય. જે રેખાખંડના બંને અંત્યબિંદુઓ વર્તુળ ઉપર આવેલા હોય તેને જીવા કહેવાય. વર્તુળમાં અસંખ્ય જીવાઓ દોરી શકાય અને વર્તુળમાં જીવાઓ એકરૂપ, બધી જીવાઓ એકરૂપ હોતી નથી. એકરૂપ જીવાઓ દોરી શકાય પણ બધી જીવાઓ એકરૂપ હોતી નથી. જોઈએ આપણે અહીંયા રેખાખંડ એ બી એ વર્તુળની જીવા છે જે સૌથી મોટી છે. રેખાખંડ સીડી એ પણ જીવા છે પણ જે એ બી કરતાં નાની છે. એ પ્રમાણે રેખાખંડ ઈ એફ જે સીડી કરતાં પણ નાની છે. અહીંયા આપણે એક તારણ એ નોંધીએ કે જે કેન્દ્રમાંથી પસાર થાય છે તે જીવા સૌથી મોટી છે અને સીડી કેન્દ્રમાંથી પસાર થતી નથી, કેન્દ્રથી થોડી દૂર છે, જેથી એ બી કરતાં થોડી નાની છે. એ પ્રમાણે ઈ એફ સીડી કરતાં વધારે દૂર છે, જે સીડી કરતાં પણ નાની છે. આનો અર્થ એ થયો કે જે જીવા કેન્દ્રથી જેટલી વધારે દૂર હોય એટલી વધારે નાની હોય. કેન્દ્રથી જેમ જેમ દૂર જાય તેમ તેમ તે નાની થતી જાય અને કેન્દ્રની જેમ જેમ નજીક આવે તેમ તેમ એ મોટી થાય અને જે કેન્દ્રમાંથી પસાર થાય એ સૌથી મોટી હોય. તેનાથી મોટી જીવા દોરી શકાય નહીં. જોઈએ આપણે સ્પર્શક અને ત્રિજ્યા પરસ્પર લંબ હોય તેની માહિતી. હવે આપણે સ્પર્શક વિશે સમજીએ. સ્પર્શક કોને કહેવાય? અહીં ઓ કેન્દ્રિત એક વર્તુળ આપેલ છે અને રેખા PQ એ વર્તુળને એક બિંદુમાં સ્પર્શે છે. એ જે બિંદુમાં સ્પર્શે છે તેને સ્પર્શ બિંદુ કહેવાય, બરાબર? અને તે બિંદુ એ છે. એટલે એ બિંદુ વર્તુળ ઉપર આવેલું છે અને રેખા PQ પર પણ આવેલું છે. એટલે એ બિંદુ બંને ઉપર આવેલું છે, બંનેનું સામાન્ય બિંદુ છે. રેખા PQ વર્તુળને એક બિંદુમાં સ્પર્શે છે, માટે રેખા PQ આ વર્તુળનો સ્પર્શક છે. સ્પર્શકની વ્યાખ્યા આપણે શું આપી શકીએ? જે રેખા વર્તુળને એક બિંદુમાં સ્પર્શે તેને સ્પર્શક કહેવાય, બરાબર? એટલે રેખા PQ વર્તુળને એ બિંદુમાં સ્પર્શશે માટે રેખા PQ એ વર્તુળનો સ્પર્શક છે. અહીં જે વર્તુળ આપેલું છે એ ઓ કેન્દ્રિત વર્તુળ છે. હવે બીજી માહિતી એ છે કે રેખાખંડ OA એ વર્તુળની ત્રિજ્યા છે. વર્તુળની અંદર આપણે અસંખ્ય ત્રિજ્યાઓ દોરી શકીએ. અહીં આપણે જે ત્રિજ્યા દોરી છે તે ત્રિજ્યામાં એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર છે અને બીજું અંત્યબિંદુ વર્તુળ પરનું બિંદુ છે અને જે સ્પર્શક પરનું પણ બિંદુ છે, એટલે સ્પર્શ બિંદુ પણ છે. રેખા PQ પરનું બિંદુ છે અને રેખા PQ એ સ્પર્શક છે, માટે એ બિંદુ એ વર્તુળ ઉપર છે, ત્રિજ્યાનું અંત્યબિંદુ છે અને સ્પર્શક ઉપર છે. માટે આ ત્રિજ્યા આ રેખાને પરસ્પર લંબ હોય, કાટખૂણે હોય. મતલબ અહીં કાટખૂણો બને, 90 અંશનો ખૂણો બને. એટલે ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર લંબ છે. સ્પર્શ બિંદુ આગળ દોરેલી ત્રિજ્યા, ત્રિજ્યા તો આપણે ઘણી બધી દોરી શકીએ પણ બીજી ત્રિજ્યાઓ માટે નહીં, એ આપણે અહીંયા ઉલ્લેખ કરવાનો છે. તો બિંદુ એ આગળ દોરેલી ત્રિજ્યા અને બિંદુ એમાંથી પસાર થતો સ્પર્શક એકબીજાને લંબ છે, કાટખૂણે છે.
વર્તુળ ઉપર અસંખ્ય બિંદુઓ છે, તો વર્તુળમાં આપણે અસંખ્ય સ્પર્શકો બનાવી શકાય. જો અહીંયા વર્તુળ ઓ કેન્દ્રિત એક વર્તુળ આપેલ છે અને આ ઓ કેન્દ્રિત વર્તુળમાં આપણે સ્પર્શકો બનાવ્યા છે. તો વાત કરીએ અહીંયા રેખા PQ જે વર્તુળને એ બિંદુમાં સ્પર્શશે, માટે રેખા PQ એ આ વર્તુળનો સ્પર્શક છે. આ પ્રમાણે રેખા RS જે વર્તુળને બી બિંદુમાં સ્પર્શે છે, માટે રેખા RS પણ વર્તુળનો સ્પર્શક છે. આ પ્રમાણે એક રેખા જે વર્તુળને ડી બિંદુમાં સ્પર્શે છે, આ પ્રમાણે બીજી રેખા જે વર્તુળને સી બિંદુમાં સ્પર્શે છે. આમ વર્તુળ ઉપર અસંખ્ય બિંદુઓ હોય અને દરેક બિંદુ ઉપર આપણે એક સ્પર્શક દોરી શકીએ. એક બિંદુ ઉપર એક સ્પર્શક બનાવી શકાય. આમ વર્તુળ ઉપર અસંખ્ય સ્પર્શકો બનાવી શકાય. એક બિંદુ પર એક, પરંતુ અસંખ્ય બિંદુઓ માટે અસંખ્ય સ્પર્શક બનાવી શકાય. અહીંયા આપણે આકૃતિમાં છેદિકા દર્શાવેલ છે, ઓ કેન્દ્રિત વર્તુળ. હવે આ જે રેખા છે એ એક રેખાની વાત કરીએ તો રેખા EF જે વર્તુળને બે બિંદુમાં સ્પર્શે છે. જે રેખા વર્તુળને બે બિંદુમાં સ્પર્શે તેને સ્પર્શક નહીં, છેદિકા કહેવાય. બરાબર. રેખા AB એ વર્તુળની છેદિકા છે. રેખા CD એ પણ વર્તુળની છેદિકા છે. જુઓ, ઓ કેન્દ્રિત વર્તુળ. બરાબર. અહીં ત્રણ રેખાઓ દોરી છે. આવી આપણે અસંખ્ય રેખાઓ બનાવી શકીએ અને બધી રેખાઓ છેદિકા તરીકે ઓળખાશે. જે રેખા વર્તુળને બે બિંદુમાં સ્પર્શે અથવા બે બિંદુમાંથી પસાર થતી હોય તેને છેદિકા કહેવાય. વર્તુળના બે બિંદુમાંથી પસાર થતી રેખાને વર્તુળની છેદિકા કહેવાય. આપણે અહીં આપેલી આકૃતિને બરાબર ધ્યાનથી સમજીએ. જો આ જે પહેલી આકૃતિ છે જેમાં એક આ વર્તુળ અને વર્તુળની બહાર રેખા AB. બરાબર. જે વર્તુળને એક પણ બિંદુમાં સ્પર્શતું નથી એની છેદિકા કે નથી એનો સ્પર્શક, માટે વર્તુળ અને રેખાનો છેદગણ ખાલી ગણ થાય. વર્તુળ અને રેખા એકબીજાને ક્યાંય છેદતા નથી. બીજી આકૃતિ જે છે એ વર્તુળને બે બિંદુમાંથી પસાર થાય છે. બીજી આકૃતિમાં આ રેખા XY રેખા વર્તુળને બે બિંદુમાં છેદે છે, X અને Yમાંથી, અને બે બિંદુમાંથી સ્પર્શા થાય છે, માટે આને આપણે છેદિકા કહીશું. પહેલી આકૃતિમાં રેખા વર્તુળને છેદતી નથી. બીજી આકૃતિમાં રેખા વર્તુળને બે બિંદુમાં છેદે છે, X અને Y, માટે તે છેદિકા છે. અને આ ત્રીજી આકૃતિમાં રેખા PQ વર્તુળને એક બિંદુમાં છેદે છે, માટે તે સ્પર્શક છે. એટલે સ્પર્શક કોને કહેવાય? એક બિંદુમાં છેદે તેને. બે બિંદુમાં છેદે તો એને છેદિકા કહેવાય. હવે આપણે સ્પર્શકોની સંખ્યા વિશેની માહિતી મેળવીએ. તો જુઓ, અહીંયા બે વર્તુળ બનાવેલા છે, ઓ કેન્દ્રિત વર્તુળ અને P કેન્દ્રિત વર્તુળ. હવે આ ઓ કેન્દ્રિત વર્તુળ અને P કેન્દ્રિત વર્તુળ, તો O અને P વચ્ચેનું અંતર તેમના ત્રિજ્યાના સરવાળા કરતાં વધુ છે. બરાબર. એટલે વર્તુળો એકબીજાને છેદતા નથી અને બંને વર્તુળો બહાર છે. નાનું વર્તુળ મોટા વર્તુળની બહાર છે. તો આપણે અહીં કેટલા સ્પર્શક દોરી શકાય એ આપણે સમજીએ. જો એક સ્પર્શક છે આ, બરાબર, જેને આપણે EF રેખા કહીશું. બરાબર. આ રેખા ઓ કેન્દ્રિત વર્તુળને F બિંદુમાં અને P કેન્દ્રિત વર્તુળને E બિંદુમાં સ્પર્શે છે, માટે એ બંનેનો સામાન્ય સ્પર્શક છે. આ રેખા P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે, O કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. એવી રીતે HG રેખા GH જે O કેન્દ્રિત વર્તુળમાં Hને છેદે છે અને P કેન્દ્રિત વર્તુળને Gમાં છેદે છે, માટે બંને વર્તુળનો સ્પર્શક છે, માટે આને આપણે સામાન્ય સ્પર્શક તરીકે ઓળખીશું. એ પ્રમાણે રેખા AB P કેન્દ્રિત વર્તુળને A બિંદુમાં સ્પર્શે છે, O કેન્દ્રિત વર્તુળને B બિંદુમાં સ્પર્શે છે, માટે આ સ્પર્શક પણ બંને વર્તુળનો સામાન્ય સ્પર્શક છે. આ પ્રમાણે રેખા DC P કેન્દ્રિત વર્તુળને C બિંદુમાં સ્પર્શે છે અને O કેન્દ્રિત વર્તુળને D બિંદુમાં સ્પર્શે છે. આમ આ પરિસ્થિતિમાં બે વર્તુળના સામાન્ય સ્પર્શકોની સંખ્યા 4 મળે.
સ્પર્શકોની સંખ્યા 3 હોય તેની માહિતી મેળવીએ. તો અહીં સમજી શકીએ છીએ 2 વર્તુળ છે. ડાબી બાજુ આપણે મોટું વર્તુળ બનાવ્યું છે, જમણી બાજુ નાનું વર્તુળ બનાવ્યું છે. ત્રિજ્યાના માપને આપણે અહીં વિશેષ મહત્ત્વ આપવાનું નથી. બરાબર. આને આપણે સમજીએ કે ઓ કેન્દ્રિત વર્તુળ છે, આ પી કેન્દ્રિત વર્તુળ છે. મોટું વર્તુળ ઓ કેન્દ્રિત, નાનું વર્તુળ પી કેન્દ્રિત છે. તો અહીં આપણે બંને વર્તુળો એમ બિંદુમાં સ્પર્શે છે. એટલે ઓથી પી સુધીનું માપ 2 ત્રિજ્યાના સરવાળા જેટલું હોય. ડી બરાબર R1 પ્લસ R2. ત્રિજ્યા, મોટા વર્તુળની ત્રિજ્યા અને નાના વર્તુળની ત્રિજ્યા. મોટા વર્તુળની ત્રિજ્યા આપણે R1 કહીશું, નાના વર્તુળની ત્રિજ્યાને આપણે R2 કહીશું. બંનેનો સરવાળો કરીએ તેટલું માપ 2 કેન્દ્રો વચ્ચેનું થાય. તો આ પરિસ્થિતિમાં આપણે 3 સ્પર્શક બનાવી શકીએ. બંને વર્તુળને સ્પર્શે તેવા 3 સ્પર્શકો. રેખા AB જે બંને વર્તુળને સ્પર્શે છે, રેખા CD જે બંને વર્તુળને સ્પર્શે છે અને રેખા PQ જે બંને વર્તુળને સ્પર્શે છે. આમ આ પરિસ્થિતિમાં બે વર્તુળો બહારથી એક બિંદુમાં સ્પર્શતા હોય તો તેને 3 સામાન્ય સ્પર્શક બનાવી શકાય. સ્પર્શકોની સંખ્યા 2 હોય તેની માહિતી લઈએ. તો અહીં જોઈ શકીએ છીએ ઓ કેન્દ્રિત વર્તુળ અને પી કેન્દ્રિત વર્તુળ. 2 વર્તુળો 2 બિંદુમાં સ્પર્શે છે, એ બિંદુ અને બી બિંદુમાં. બરાબર. બંને વર્તુળો 2 બિંદુમાં સ્પર્શે છે, એકબીજાને 2 બિંદુમાં છેદે છે. હવે આપણે આ પરિસ્થિતિમાં આપણે 2 સ્પર્શક બનાવી શકીએ. એક રેખા આપણે XY બનાવીશું જે ઓ કેન્દ્રિત વર્તુળને X બિંદુમાં, પી કેન્દ્રિત વર્તુળને Y બિંદુમાં સ્પર્શે છે. આ રેખા બંને વર્તુળનો સ્પર્શક છે, માટે એને આપણે સામાન્ય સ્પર્શક કહીશું. એ પ્રમાણે રેખા એમ ઓ કેન્દ્રિત વર્તુળને M બિંદુમાં અને પી કેન્દ્રિત વર્તુળને N બિંદુમાં સ્પર્શે છે. માટે આ રેખા બંને વર્તુળને એક બિંદુમાં સ્પર્શે છે, એટલે કે બંને વર્તુળનો સામાન્ય સ્પર્શક છે. અહીં આપેલી આકૃતિ પ્રમાણે પરિસ્થિતિ હોય તો આપણે 2 સ્પર્શક બનાવી શકીએ. બરાબર. જેમની ત્રિજ્યાની બાદબાકી કરતાં તેમનો ડિફરન્સ વધુ હોય અને તેમના સરવાળા કરતાં ડિફરન્સ ઓછો હોય. સ્પર્શકની સંખ્યા 1 હોય તેની આપણે માહિતી લઈએ. તો જુઓ અહીં મોટું વર્તુળ જે આપણે લીધું છે ઓ કેન્દ્રિત વર્તુળ છે, નાનું વર્તુળ છે એમ કેન્દ્રિત વર્તુળ છે. બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર જે છે તે તેમની ત્રિજ્યાની બાદબાકી જેટલું છે. મોટા વર્તુળની ત્રિજ્યામાંથી નાના વર્તુળની ત્રિજ્યા બાદ કરતાં તેમના વચ્ચેનું અંતર મળે. અહીં આપણે આવું સમજી શકીએ છીએ કે મોટા વર્તુળની ત્રિજ્યા OA થાય અને નાના વર્તુળની ત્રિજ્યા MA થાય. એટલે OA માઇનસ MA મતલબ R1 માઇનસ R2 થશે. એટલે OM વચ્ચેનું અંતર D જે મોટા વર્તુળની ત્રિજ્યામાંથી નાના વર્તુળની ત્રિજ્યા બાદ કરીએ તેટલું થશે. બરાબર. આ પરિસ્થિતિમાં આપણે બંને વર્તુળને સ્પર્શે તેવો એક જ સ્પર્શક બનાવી શકીએ. અહીં આપણે રેખા PQ જે એ બિંદુમાં છેદે છે, આ એ બિંદુ બંને વર્તુળ ઉપર તથા રેખા ઉપર આવેલું છે. એટલે અહીં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે આપણને આકૃતિમાં દર્શાવી છે તેવી પરિસ્થિતિ બતાવી હોય ત્યારે આપણે તેનો સામાન્ય સ્પર્શક 1 બનાવી શકીએ. સ્પર્શકોની સંખ્યા 0 હોય તેની માહિતી લઈએ. તો જુઓ અહીં 2 મોટા વર્તુળનું કેન્દ્ર અને નાના વર્તુળનું કેન્દ્ર, બંને વર્તુળોના કેન્દ્ર વચ્ચેનું અંતર બંને ત્રિજ્યાઓની બાદબાકી કરતાં ઓછું હોય. બરાબર. એ પરિસ્થિતિ છે. એટલે કે નાનું વર્તુળ મોટા વર્તુળની અંદર છે અને મોટા વર્તુળને ક્યાંય સ્પર્શતો નથી, કોઈ બિંદુમાં છેદતું નથી. બરાબર. આવી પરિસ્થિતિમાં આપણે બંને વર્તુળમાં સ્પર્શતો હોય તેવો સ્પર્શક બનાવી શકીએ નહીં. એટલે અહીંયા આકૃતિ જે દર્શાવી છે તે પરિસ્થિતિમાં આપણે સામાન્ય સ્પર્શક બનાવી શકતા નથી. માટે 2 વર્તુળો જ્યારે એકબીજાને છેદતા ન હોય અને નાનું વર્તુળ મોટા વર્તુળની અંદર હોય એ પરિસ્થિતિમાં તેમના સ્પર્શકોની સંખ્યા 0 હોય.